કે સસીવર સુની રેન મહાપુરુષે શું વાત. સસીવર સુની રેન અને જ્ઞાન બિન હૃદય સુનો, ઘનઘોર સુનો બિન દામની, વેતાળ કહે સુણ વિક્રમા, આ મહેલ સુનો બિન કામની. મહાપુરુષોએ એવી એક વાત કે સસીવર સુની રેન, રાત હોય પણ ચંદ્ર ના હોય તો એ રાત સુનકાર લાગે. મહાપુરુષોએ આ વાત કે હૃદયમાં જો જ્ઞાન ના હોય તો હૃદય પણ સુનકાર લાગે. મહાપુરુષોએ આવી સાત માળની હવેલી હોય, કોનાની હોકળે હચકા બાંધેલા હોય, પણ અંદર એક નારી ના હોય તો એ મહેલ કેવો લાગે એમ પૂછ્યું. મહાપુરુષોએ આવી એક વાત કરી કે જેની જે વસ્તુની જ્યાં જરૂર છે એ વસ્તુ ના હોય તો એ બધું સુનકાર લાગે. તમે એટલા દીવા સજાવો, રોશનીઓ સજાવો, પણ એમાં જો નારી ના હોય તો અંધારું અંધારું રહે. આવી મહાપુરુષો પરમાત્માની કઠિન પરમાત્મા સે પ્રીત. મહાપુરુષોએ આ વાત કઠિન છે. શું કામ કઠિન છે? દેખાતો નથી અને છે, દેખાતો નથી અને છે, અને છે તો જ બોલે છે, છે તો જ બોલે છે. એને જે જાણવાની યુક્તિ આ મહાપુરુષો એ યુક્તિ ના, અને એ યુક્તિથી આપણને જણાવી શકે. બાકી હાથે મથવા જઈએ ને તો આનો મેળ પડે એવો છે. આવી મહાપુરુષ કઠિન પરમાત્મા સે પ્રીત, કઠિન મનુષ્ય જન્મ મળવો. મહાપુરુષોએ આ વાત 184 જન્મમાંથી એક મનુષ્ય જન્મને ગોતી લેવો. આ ગામમાં એક નાનું એવું મકાન લેવું હોય ને તો એની સગવડ કરવી પડે, અને કદાચ બંગલો લેવો હોય તો બંગલાની સગવડ કરવી પડે. એની સગવડ વગર કોઈ લેવરાય નહીં. એમ મહાપુરુષોએ કીધું કે મનુષ્ય જન્મ જો આપણે જોઈતો હોય તો એની પણ સગવડ કરવી પડે. સગવડ વગર હાથમાં આવે તો એ આવે એવો છે. મનુષ્ય જન્મની મહારાજે વાત કરી, એ વાત લક્ષાર્થમાં લેવા જેવી. મનુષ્ય જન્મ શું કામ કિંમતી છે એની એક વાત કરી મહાપુરુષોએ. થોડુંક લક્ષાર્થ હાલવા જેવી વસ્તુ છે. કારણ કે મનુષ્ય જન્મ 184માં પશુઓની વાત કરીએ કે ગમે એની વાત કરીએ તો કોઈના ઘરે રસોડું છે? એક મનુષ્યના ઘર સિવાય કોઈના ઘેર રસોડું છે? મોટો હાથી હોય તોય કોઈના ઘરે રસોડું હોય તો કો. એક રસોડું હોય તો મનુષ્યના ઘરમાં બીજે ચોય રસોડું છે? બીજે તો પડિયારા ભર્યા છે? ટોલે આ વાત કરી, ખૂબ સમજવા જેવી વાત. ટોલે કીધું જાડેજા પાણી લેજો હંગાત, ઈ સરગે નથી કુવા, વાવડી ઈનો કુવો કે વાવડી છે પણ વાંથી લેજો. હવે સી રીતે લેવું ઈ કો. આ વાત ખૂબ સમજવા જેવી મહાપુરુષો. જે વસ્તુ પરમાત્માએ પેલા ખાટલા હતા, હવે પેટી પર એના ઉપર કાઢ્યું, સારા કપડા પહેરવા, જે ભાવે ઈ ખાવાનું. ઘરમાં એસી
ગાડીમાં બેહો તો ગાડીમાં એસી, ઓફિસે જો તો ઓફિસમાં એસી, અને તોય કેવો દુખી છું. ભાઈ હાલમાં બાકી રાખ્યું હોય તમે કહો, અને તોય આપણા રોજડા કરીએ જાતા નથી. એનું કારણ શું છે કે સમજણમાં ખામી. મહાપુરુષોએ આ વાત કરી. તમે પશુના જીવનના હમું જુઓ, કો પહેરવા કપડો છે, એમને રહેવા ઘર, ઉઠવા પાથરવા કોઈ ખરું? એક એક વાત જો એમના સામે જો આપણે જોઈએ અને જીવન જો આપણું જીવવાનું શરૂ કરીશું તો આપણે કંઈક જવાય એવું લાગશે. આપણે કોકનું ઝૂંપડું જોઈએ ને તો આપણું મફત મોટું લાગે, પણ પછી બંગલાઓની નજરો હોય તો આફત તો નાનું થઈ જાય. એમાં તો કહેવું ના પડે. દુઃખનું કારણ કઠિન પરમાત્મા સે પ્રીત, કઠિન મનુષ્ય જન્મ મળવો, કઠિન વસમે કામ, કઠિન મન કો વશ કરવો, કઠિન વિપત में दान. કને હોય તો હાલે, પણ વિપત પોતે દુઃખી હોય છતાંય ટોલે કીધું ને કે ભાતો લેજો સંગાત, અને સરકે નથી હાટે વાણી આવીનો વાણિયા છે, પણ વાંકને આલ્યું છે એમાંથી કોકને પોણી પો, કોક પરબ બંધાવો તો વાંચી આગળ જાય. પણ કોક કર્યું હોય તો આપણે આપણું જ કર કરીએ, આપણું જ કર કરીએ તો એ આપણું જીવન કેવું? અને જો એવું જો બધા જો વિચારતા જ હોય તો આ ભજન મેળાવડા આ બધું કોઈ કરે જ નહીં. આ બધી પરમાર્થી વાતાવરણ. એટલે મહાપુરુષોએ આ વાત, કઠિન પરમાત્મા સે પ્રીત, કઠિન મનુષ્ય જન્મ મળવો, કઠિન વસમે કામ, કઠિન મન કો વશ કરવો, કઠિન વિપત में दान, અને કઠિન ભવસાગર તરવો. ગતાળ કહે સુણ વિક્રમા, અતિ કઠિન. અતિ કઠિન શું છે? સંત કે વચન કો વરવો. જે સંતનું વચન છે એને વરવું ઘણું કઠિન. શું કામ કઠિન છે? વચનની વાત જ નીકળી છે તો થોડીક વાત કરી દઈશું. આપણે કોકને કહીએ કે તમારું નામ શું છે, તો કે ભીખુભાઈ. તો ભીખુભાઈ ક્યાંનું નામ છે? આપ બધા ગુરુમુખી છો. ભીખુભાઈ આ શરીરનું નામ છે. આ શરીર આયા કેને પાડ્યું? તો પેલું પડેલું હતું તો ક્યાંનું છે? આ શરીરનું નામ છે, આ ખોખાનું નામ છે. તો ભીખુભાઈનું નામ શું? આને વરવું એનું નામ વચન છે. એ નામ ઉપર જતું રહેવું. વચને ભર્યા તો વિશ્વથી નારા, પૂજાય જગમાં થઈ દેવો. આ મહાપુરુષોએ આ વાત કરી કે એવું એક વચન. વચનમાં વસ્તુ છે પરિપૂર્ણ પાનબાઈ. વસ્તુ શેમાં છે? વચનમાં જ છે. પણ જો વચનને દાહ બતાવો તો આ વસ્તુ કદીએ હાથમાં આવે એવી છે. કારણ કે આપણે જો નામ કરીએ તો આ નામ તો દેહનું આ ઓળખાણ માટે છે. ખોટી નામ સંસાર મેં ત્રાસે મુક્તિ ના હોય, મહાપુરુષે ના પાડે. આવા તો કરોડો નામ. મીરાબાઈએ એક વાત કરી, મોજ આવે એવી સભા છે કે હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી? કંકોત્રી. કયા નામે લખાય? આ વસ્તુ ખૂબ વિચારવા જેવી વસ્તુઓ છે. એના હજારો નામ છે, અને આ હજારો નામ છે
પણ કયા નોમે લખવી કંકુતરી? પોતાને જો મળે કંકુતરી તો કયા નોમે મળે? ખૂબ ભીધી વાતો છે. મહાપુરુષના ચાલે જ્યાં વગર સમજાય એવી નથી. આ વસ્તુ આવી રીતની વસ્તુ હમાય નહીં. સવળું છે સમજણમાં સમજો. શેમાં સવળું છે? સમજણમાં સવળું છે. સવળું છે સમજણમાં સમજો. કોઈ સંત મળે તો ફોળો. સેવા પૂજા સાધન ક્રિયા વળ સમજે સૂડો. મહાપુરુષે એમ કીધું છે, એક સારું શાક કરવું હોય તો શાકની સમજણ જુએ, નકા બાફણું થાય. મસાલા તો ઈનાઈ હોય પણ એની કરવાની રીત ના આવડતી હોય તો. મહાપુરુષો આવી એક વાત એટલે ખૂબ વિચાર કરવા જેવી વાત. મહાપુરુષોએ પ્રભુએ કીધું કે સાચું હોય તો કહી દેવડાય. પણ આ વસ્તુ એવી રીતની છે કે તમારે કહેવું હોય તો ના કહીએ. કારણ કે વાણીમાં આવે તો વણસી જ આવે નિર્વાણી પદ સાચું. હવે આ કહેવું છે પણ સી રીતે કહેવું? આ વાત મહાપુરુષના શરણની છે અને જે જ્યાં હોય એને જ સમજાય છે, બાકીને સંભળાય છે. બાકીને સંભળાય તો સાંભળવાની કોઈને ના છે, પણ આ વાત સમજાય નહીં. અરે મહાપુરુષોએ એટલા સુધી કહી દીધું. સમજવાની વાત જવા દો. મહાપુરુષ બોલતા હોય તો એ વાત દેખાય છે. સમજાવવાની વાત નહીં, દેખાય છે. કારણ કે અનુભવ હોય તો. આપણા ઘરનો બાયડો કેવો રંગેલો દેખાય નહીં દેખાતો? કોઈ બેઠા બેઠા દેખાય નહીં દેખાય. અનુભવ છે એટલે દેખાય છે. એટલે મહાપુરુષોએ આ વાત કરી. એક એક વસ્તુ થોડુંક વગાડવા. આ જગતના આ ઢંગ છે રે જુઠાઈ, એ સંગતિ જોઈને કરજો ભાઈ. જગતના ઢંગ છે અર્જુનરામ મહારાજે આ વાત કરી કે આ જગતના ઢંગ જુઠાઈ છે. કઈ સમય રસ્તામાં રાખે, રેવરાટ ના રેવરાય. કઈ સમય આ રસ્તામાં રાખતો વાર ના કરે. આ દગો થતો વાર થાય એવું છે નહીં. આવી મહાપુરુષે વાત કરી તો પછી છે શું? તો મહાપુરુષ આ કહે છે કે એક ઉંદરને બિલી હંગાથે જુઓ ને દોસ્તી બંધાય. કારણ કે આ જીવ છે એ ઉંદરો છે અને માયા છે એ મનાળી છે. મહાપુરુષોએ આ વાત કરી. આ મનાળી ખૂબ સમજવા જેવી વાત. એ લલચાવી રહી છે કે ઉંદરને લલચાવે, તું આવી જા, મોટર આલી દઉં, તને બંગલો આલી દઉં, આવી જા આ બાજુ. બોલો આલેખ દેખાડે. કોઈ જો ભેગું લઈને ગયો હતો, દેખાડ્યો છે કે આલ્યો છે? કોઈને આલ્યો. બરાબર વાત વિચારવા જેવી મહાપુરુષ અર્જુનરામ મહારાજ.
કે આજ દેખાડે ખરી પણ હાલે આજ દાડા સુધી કોઈ જો ઓમ ને ઓમ જાય પણ કોઈ લઈને ગયું હે એક ઉંદર ને બિલ્લી હંગાથે જોવો ને દોસ્તી બંધાઈ પડ્યો ભરૂહો અને ઢુકડો આવ્યો બોચીથી પકડ્યો પાછા જોડે બોચીથી પકડ્યો હા હા પછી આને ખબર પડી કે આમ કેમ થયું આમ જ થાય ને એક વાત વિચાર આપણે જો વિચાર નહીં કરીએ તો આચારી સમજક મિલા વિચારી મિલા ના કોઈ અરે લાખ આચારી વાળીએ જો એક વિચારી હોય જો વિચાર નહીં કરીએ તો સાચી વાત સમજણમાં આવશે પરમાત્માએ બે વસ્તુ આપણને વધારાની આલી એ કોઈને આલી નથી મનુષ્યને જ આલી કઈ વિચાર ને વિવેક આ બીજા કોઈમાં છે આ મનુષ્યને આલી છે આપણે નથી કહેતા પેલા તો બે દોણા નથી તે બે દોણા કોઈ બીજા કોઈ નથી આરા વિચાર ને વિવેક ના બીજા વાર કયા બે દોણા હોય હીરા હીરે ના હોય તો નફો છે મહાપુરુષોએ આવી વાત એને ભરવો પડ્યો ઢુકડો આવ્યો અર્જુનરામ મહારાજે કીધું કે પછી ના છોડે બોચીથી પકડ્યો પછી આને ખબર પડી જવા બાપડી આ તો બધું જ આપ્યું હે આવી વાત પણ આવી સાચી વાત આપણને સમજાતી નથી એનું કારણ અર્જુનરામ મહારાજે બતાવ્યું શું બતાવ્યું એની થોડીક વાત ઓછું કોણી અને આ મીનકા કોણી એનો પગલો બેડી થાય ઓછું કોણી મીનકા કોણી એનો પગલો બેડી થાય રહે ઓછું પાડી અને મિનકા કોણ दूसरा रंग अंधा ना दर्शे खूब बात समझवा जेवी महापुरुष दूसरा रंग अंधा ना दर्शे પછી सूरज उगे के हाथ में એને બીજો કોઈ રંગ કરો બીજો કોઈ રંગ ના મહાપુરુષોએ એ વાત કરી આપણને બીજો રંગ દેખાતો છે નહીં કારણ સવારે ઉઠવું નાવું ધોવું નોકરીએ જવું ખાવું પીવું અને મોત આવે ને મરી જાય શામાં આયા સુકોમાં આયા એ આપણને ખબર છે એ રંગની ખબર છે મહાપુરુષોએ એક વાત ઉપર આપણને ટકોર કરી કે મનુષ્ય જેવો એક જન્મ મળ્યો છે ગમે એટલું આપણે ભેગું કરવાની ના નથી કારણ માયા તાગે મૂર્ખા ભેગી કરે ગમાર ખાય ખબરાવે ને વાપરે તાકા બેડા પાર મહાપુરુષોએ આ વાત કરી છે ભાઈ માયા ન કમાવી એવી કોઈ વાત કરી નથી કમાઓ પણ આ વાતને પાછી સમજણમાં લ્યો નકા આ બધુંય પડ્યું રે ક્યાં ગયા ઇટકે જાતા રહ્યા બધું મિલી ઘડીક વારનો ખેલ છે તો ઘડીકા દેખના આખિર ધૂળકી ધૂળ મહાપુરુષોએ આ વાત કરી એટલે કમાવું ઘણું કમાવું ઘણું ખર્ચવું ઘણું ખાવું ઘણું પીવું અને ઘણું ખવડાવવું એમાં કોઈ ના નથી પણ આ વાતમાં રહેવું ને રહેવું આને કોનો હુંને કાઢવા જેવી છે નહીં કારણ કે આપણે આ શરીર આજ છે અને કાલે નથી કારણ કે આની કોઈ ટાઈમ કે લેખું કોઈ છે નહીં વાત સમજ્યા આ તો આવાથી ઘરે ગયા તો ગયા નખા ગયા આવા કોઈ પહોંચી જાય એવી વાત કોઈ છે નહીં મહાપુરુષોએ આવી એક વાત
તમે જોઈ જવાનો નહીં, ચિંતા કરવા જેવી નહીં. પણ આ વાત સમજાય. જડ્યો નહીં કોઈ જન પછી તન કાળું શું બોલવું. એક બાળક જન્યું જ ના હોય તમે કાળો કહીએ કો, ગોરું કહો. જડ્યો નહીં કોઈ જન પછી તન કાળું શું ગોરું. પછી કોણ એનો માને બાપ. જો જન્મે જ નહીં તો મરે શું છોરું. પણ છતી જણ છતી વાત આ તો ઘાટ આવે તો આવે. એસી આકાશવંત ખેતર સરીથી ઉગી આવે. આ તો જેવું પાત્ર હોય એવી ઠેરે. બાકી આ વસ્તુ આપણે જન્મ્યા આપણને કોઈને ખબર કરી આપવા છું કે અમે જન્મ્યા તો એકદાર હોય. આપણે કે જોડકાર એટલે શેના જોડકાર આપણે આપણે જોડકાર શેના છે એમ પૂછું તોય કે હું બધું જવાનું. અરે મહાપુરુષોએ બધા ભક્તો તો એમ કીધું છે કે આ જે આ વર્તી છે આ વર્તીનો ખેલ છે. અને વર્તીને જુઓ બેનર નહીં કીધું, વર્તીને કીધું હે, પણ બેનનું નામ પાડ્યું. શું કીધું છે? બધા ભક્તે આ વાત ઓમળો આ મિલી દે ને મેળ કાળી રે જમ તને લઈ જાશે ભમરાળી. આ ઓમળો મિલી દે ને મેળ કાળી રે જમ તને લઈ જાશે ભમરાળી. પચીસનો આગલો ફેર્યો ને ધમકે હે જો કોણ. પચીસનો આગલો ફેરીને ધમકે હે જો પાણી. કુવાને કોઠે જઈને માટલું આ ફોડ્યું. કુવાને કોઠે જઈને માટલું ફોડ્યું એને ઘરે આવીને રહ્યો રે યોમો. કાળી રે જમ તને લઈ જાશે મહાપુરુષોએ આવી આ પાંચ તત્વ અને પછી પ્રકૃતિનું આ શરીર આ આપણે પહેરી ફર્યા કરે કે બીજું કોઈ છે હે? આ એને પહેરીને ફર્યા કરીએ છીએ. અને મહાપુરુષોએ જે વાત કરી એ કરું છું, ઘરની વાત નથી. પાણી ભરવા એટલે આ સત્સંગમાં ગયો પણ હોય ગુરુ માનના છોડ આ કોઠો છે. આ કોઠે જીરી માટલું ફોડ્યું. હવે શું લઈને જાય? કોઈ આવીને જ ફોડ્યું. હા હવે કોઈ લઈને જાય ખાલી પેડે પાછું જાય. હે આ ઘરે જાતો રિહોણી કેમ કે એને ઘરે જડ્યું. ખૂબ વાત સમજવા મહાપુરુષો એક માર્મિક વાતો કરે અને હરેક વાત માર્મિક હોય. કોઈ કોઈને ઠપકો આલતા નથી પણ એક માર્મિક વાત હોય. પણ સાચી વાત કોઈ કરવા જા જોડી ચડે. કેવી ચડે? અર્જુન તો મારે બકરી પાઈ તો આ રીહણે હાજ વાખણને ઘરે લાય. બકરી પાઈ તો રીહણે હાજવા જો વાખણને ઘરે લાય. ભેદું ભરવા ઘણું સમજાવે અને ભેદું ભરવા ઘણું સમજાવે પણ મોને નહીં મૂર્ખાઈ. કોઈને કરજો ભાઈ જગતના ભંગ છે રે જુઠાઈ. સંગતિ જોઈને કરજો. મહાપુરુષે આવી એક વાત કે કહેવા જાતી ચડે કે હવે સત્સંગમાં ના જાઓ.
બકરી બાઈ રીંગણે આજે વાઘણ ને કરે આ વાઘરી બોર્ડમાં જે પાછી આવે મહાપુરુષે આ વાત કરી આ સમાગમ આ સત્સંગ જે અમર થવાની જે વાતો છે આવી છોડી અરે એ મૃત્યુ લોકમાં જાય તો એનાથી પાછી આવે ઘરે આવી વાતો મહાપુરુષોએ કરી તો આનું રેણું કદીએ કરવું નહીં મને તો 5 મિનિટે આવું જેવું મહાપુરુષ આવા જોગ સંજોગ મહાપુરુષે એક વાત પાડો જોને આ મને પરણાવશે ને લઈને હાલ્યો છે પાડાને ફુરાર પહેરાય મહારાજ ખૂબ સમજવા જેવી વાત પાડાને ફુરાર પહેરાયો એને એમ કે મને પહેરાવા લઈ જાય આપણને કોઈ પાડા કરી નાખે જો અમે આ વાત ખૂબ સમજવા જેવી છે તમારા વગર ચાલે એમ નથી તમારા વગર ચાલે એમ નહીં એમ કે ફુરાર કોઈ પહેરાઈ દે મહાપુરુષોના ઈશારા છે પહાડો જોડે આ મને પરણાવશે ને લઈને હાલ્યો છે કદાય તારે બોજ હોય ને રાતે રોજો પછે ખોતે ખોતે કોઈને કરજો ભાઈ જગતના સંગ છે રે દુખાય સંગ કોઈને કરજો ભાઈ માં આવી એક વાત કે પછી તો કાયમ માટે બધી ભાઈ વગર તો માને એમ નહીં એ ખોતે ખોતે બધી મહારાજ આ સમજાય ખૂબ સમજવા જેવી આ તો ઈશારા હોય આને કોઈ ચોખ્ખી કેવડાય એવું છે નહીં પણ મહાપુરુષોની સોનકાઓ છે શું કરવું ને શું ન કરવું આવી માં જમરાજાની આ જોનમાં હેજાય અને મનમાં ઘણી છે મોટાઈ અમાર તો મોટી ઓળખાણ થોડા હેજો કે આ વાયથી છૂટો આ વાત માંથી નીકળ્યા કબીર સાહેબ કોઈ કીધું કે કબીર સાહેબ છે ને એ જ્ઞાની તો એક ભગત હતો એને કે મારે સાહેબનું દર્શન કરવું વાત ખૂબ સમજવા જેવી છે એટલે એ કાશીમાં આવ્યો આવી અને કોઈને પૂછ્યું કે મારે કબીર સાહેબના દર્શન કરો મને ક્યાં મળશે એણે કીધું કે કબીર સાહેબ તો હોમે જ રહે છે પણ એક ભગત જતા રહ્યા છે એટલે એ સમસનમાં ગયા તો કે સમસન કેટલું છે એટલું તો કે એ નજીક જ છે ખૂબ સમજવા જેવી મહારાજ વાત છે ભલે જ્યાંની હોય પણ આપણે સારા રસ લેવો છે દસ્તાન સામે જવું નથી પણ કે હવે હું સંસારમાં તો જવું પણ હું ઓળખું કઈ રીતે તો પેલા ભાઈએ કીધું કે જે કબીર સાહેબ છે ને જેના માથે દીવો બળતો હોય કબીર સાહેબ
ઓળખવાની સીધી વાત કરી દીધી. જેના માથે દીવો બળતો હોય એ કબીર સાહેબ. આ સત્સંગ સમસાનમાં ગયો અને આમ જોયું તો બધાયના માથે દીવા બળતા હતા. બધાય માથે દીવા બળતા હતા. એટલે આરવા પાછો આવ્યો કે તો બધાયના માથે દીવા બળે છે. તો કે થોડીક વાર એનો ઉભારો, બધા બારે તો નીકળવા જો. ઈ બારે નીકળે અને કોઈના ઉપર દીવો ઠેર્યો રહે તો સમજજો કબીર સાહેબ. આમ પછી સમસાનમાંથી બહાર નીકળ્યા ને એટલે કે મારે કોઈનું કોમ ધ્યાન ફળવાનું હતું, ભાઈ આબુ પર દીવા ઓલંબા માંડ્યા. ઓલાગ્રા ઓલાય હે ઈ બારે પગ મિલ્યા અને ઓલાબા માંડ્યા ફટાફટ ફટાફટ ફટાફટ. એકે રહ્યોની એમ જો સમસાન્યું જો જ્ઞાન આપણને થાય તો દીવો ઘણી વાર રહે નહીં. આવી મહાપુરુષો એક એક વાત. સૌથી સારી આ વાત સમજજો સંતોની છે સગાઈ. કે આ જો વાત જો આપણે આવા મહાપુરુષો અને એ મહાપુરુષો પાસેથી જો આવો ઈશારો એક સોનકા જો આપણને જો મળી જાય તો આ બધી વાતો સમજાશે. નકા આ વાતો સંભળાશે સમજાશે હા સંભળાય ખરી અમુક. અને ઇન્દ્રિયો હારી હોય તો એમાં જો ઇન્દ્રિયોમાં ડખો હોય તો વળે સંભળાય નહીં. પણ જો એટલે મહાપુરુષોનો સંગ કરવો, મહાપુરુષોના પણ આપણે લાવવા દેવાના છે. એટલે આટલું કઈ વાળી વેરું બોલો સદગુરુ મહારાજ.